જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને ભાઈ આજનો વ્લોગ અમે સ્ટાર્ટ કરી દીધો છે અને આજે થોડુંક જંગલમાં અમારે રીલ શૂટ કરવા જવાનું છે. તો ચાલો ભાઈ હવે ત્યાં જ મળીએ આપણે. તો ભાઈ ફાઇનલી રીલ્સ અમે શૂટ કરી અને હવે ઘરે જઈએ છીએ, કારણ કે મિનિમમ 1-1.5 કલાક થઈ ગયો છે રીલ શૂટ કરતા એમ કે. તો હવે જમવા જાય ઘરે. થોડાક દિવસમાં પાછા અમે આવવાના છીએ અહીંયા મેગી પાર્ટી કરવા માટે, આખું બોયઝ ગ્રુપ વાળે. અમારા કિશનભાઈ થોડા કંટાળી ગયા છે, થાકી ગયા છે તે આજે. સ્કૂટી એ પાસે પહોંચી ગયા. કેટલા નીંદર આવે. તો ફાઇનલી ભાઈ ચાલો હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. રીલ શૂટ થઈ ગઈ અમારે. ચાલો ભાઈ અમારું પેકઅપ થઈ ગયું છે. હવે તડકો વધી ગયો છે. એક દિવસ અમારે રંગબાઈ જવું છે કા. શૂટે કરશું અને ફરવાઈ જાવે. બે કામ એક અમારે થઈ જાય. હા નહીં અમારે કિશન ભાઈ ફોન આવે મેં ઘરેથી. કેટલીક વાર લાગશે એટલે હવે અમારે ટાઈમ થઈ ગયો એટલે જવું પડે. તો ભાઈ અત્યારના 4 વાગી ગયા છે અને આપણે ઓલમોસ્ટ ટી ટાઈમ થઈ ગયો છે. અને અમારે જો કાનાજીની ખરીદી કરી એવા કપડાની. સરસ મજાના આપણે કાનાજીના કપડા છે એ આવી ગયા અમારે ઘરે. જો ભાઈ આ કાનાજીના કપડા અમારે, કારણ કે આપણે તો ખરીદી કરતા હોય તો ભાઈ કાનાજીની જરૂરી છે ને એમ કે. આ જો એના સરસ મજાના નાના સાફા. આ છે એનું ગાદલું. જો અમારે ઘરમાં નવું વધી ગયું તો પછી એની ખરીદી અમારે કરવાનું વધી જાય એમ કે. તો અમારે જો નાના સરસ મજાના સાફા હે. અને આ છે શોર્ટ્સ છે ને કાકી રહ્યા નાના કાનાજીની નાની એવી સરસ મજાની એમ કે ચડ્ડી છે, જેમ હું ચડ્ડી પહેરું છું એવી જ રીતના. આ છે નાઇટી કપડા કાનાજીના. જો નાની રંગબેરંગી સરસ નાની ચડ્ડી. જો આ છે સરસ મજાનું કાનાજીનું મુગટ, એની માળા અને એની વાસળી ને. તો ભાઈ આવી ગયા છે આપણે સરસ મજાના કાનાજીના વાઘા. આ મારા ફેવરિટ છે. જો ભાઈ નાઇટી. ચાલો ભાઈ
ભાઈ જેમ આપણી ખરીદી આપણે કરીએ એવી રીતના કાનાજીની પણ વાઘાની ખરીદી કરવી પડે. તો જે લોકોના ઘરે હોય એને તો ખબર જ હોય. તો એવી રીતના ભાઈ જો અમારે રહે જ. ચાલો ભાઈ ચા પીવા. અત્યારના 4 વાગ્યા છે. ચાલો ભાઈ ચા પીને આપણે પાછા મળીએ. ચાલો ભાઈ અમારા પૂજાબેન છે એ બંગડી બનાવે છે, ઊન વીંટી અને કાચ ચોંટાડે છે. તો આપણે ત્યાં એના ઘરે જઈને એક મુલાકાત લઈ આવી. કા ચલ રહા હે અંજુ બેન? બંગડી બનાવે છો અમારા પૂજાબેન. આટલા બધા કાચ તમે ભેગા કર્યા હતા હે? જો અમારા પૂજાબેન બંગડી બનાવે કાચની. તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો દઈ દેજો. કા મંજુમાં? એક બંગડી 50 રૂપિયાની. મેડ ઇન પૂજાબેન. ચાઇના નથી, મેડ ઇન પૂજાબેન છે અમારે. જા બધાએ બંગડી બનાવવામાં બધાએ સાથ દીધો તો. કારણ કે બંગડી બહુ વજનવાળી હતી અને કઈ ઉપડતી નથી. મંજુમાં તમે નથી બનાવી ને કઈ? આમાં મંજુમાં ના પાડે કે મેં કઈ નતું બનાવી. તમારા પૂજાબેન બનાવે છે. અમારા સુશીબેન કઈ કેપ તો સારી લાગે. હું કે ગૌતમભાઈ કાલથી તો આપણે જવાનું છે ને? કાલથી અમારે ગૌતમભાઈને ભણવા જવાનું હોય તો થોડીક પ્રોબ્લેમ થાય એમ કે. કારણ કે ભણવામાં બહુ હોશિયાર છે એમ. અમારો ગૌતમનો 1લો નંબર આવે ભણવામાં એમ કે. રેખાબેન એને હોન્ડા લઈ જશે. ખાવાનું કાઢે ભૂખ્યા બંગડા બનાવો બંગડા. જાઓ ભાઈ પેલા અમારે જ્યાં બંગડીને ઊંટથી ગુઈથી અમને કહેવાય ને તો અમે જોત કે ભાઈ આવી રીતના આમ ઊંટથી ગૂંથવાની અને બનાવવાની. જો અમારે પૂજાબેને બંગડી બનાવી કલર વાળી. અને જો આ ઊનવાળી હે ઘરે બનાવી. તો અમને કીધું હોત તો અમે થોડુંક ડેમો નાખત તો અમારે હું કહેવાત કે ભાઈ અમારે ઘરે બેઠા આવી બંગડી બનાવી. ગામડા વાળાને તો આવડતું હોય પણ મારા સુશીબેન થોડાક સિટીમાં રહે એટલે એને ન આવડે. એટલે અમે શીખવાડી દે. એને આવડે એવું છે. આ મટીરિયલ ભાઈ અમારી જ હાડીનું છે. તો જાજુ ભેગું કર્યું છે આ લોકોએ. જો હજી ચાલુ જ છે. કલર વાળી બંગડી બનાવવાનું કામ આજે. ચાલો ભાઈ કાચની બંગડીઓ અમારે જો રેડી થઈ ગઈ છે. અંજુએ બનાવી ને? અંજુ હું બનાવતી હતી. હા પૂજા મેડમે બનાવી અમારે. તો ભાઈ અત્યારે રાતના 12 વાગ્યા છે અને આજનો દિવસ પણ આપણે અહીંયા પૂરો થાય છે. તો જો તમને અમારા બ્લોગ પસંદ હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા પ્લીઝ અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે KMakwana3010. તો પ્લીઝ એમાં પણ અમને ફોલો કરજો જેથી કરીને તમને અમારી રીલ્સ જોવા મળે. અને સમથિંગ અમે નવું વિચારીએ છીએ યુટ્યુબમાં લાવવા માટે કે બ્લોગથી ને પણ હટકે તમને જોવા મળે તો કદાચ તમને એમ કે વધારે એમ કે મજા આવે. તો પ્લીઝ ગુડ નાઇટ એન્ડ બાય બાય. અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અમારી ચેનલને એમ કે.